હેપી ગણેશ ચતુર્થી બધાને। ચાલો આજે બનાવશું આપણે લાડવા। તો અહીંયા હું આવી ગઈ છું કિચનમાં। ભાખરીના લોટમાં મોણ આપી ગરમ પાણીથી મુઠિયા વાળી લીધા અને અહીંયા ગરમ તેલમાં મુઠિયાને મસ્ત મજાના તળી લીધા છે। બાકીના મુઠિયા બધા આવી જ રીતે તળી અને મિક્સર લઈ એમાં કરી નાખશું ભૂકો। તો થોડાક જ લાડવા મારે તો બનાવવાના છે કેમ કે છોકરીઓ બહુ ખાય નહીં એટલે। અને અહીંયા આપણે ઘી ગોળની પાઈ લઈ લેશું। તો ઘી ગરમ કરવા રાખ્યું અને એમાં ગોળ એડ કરી દીધો છે। હવે આ મસ્ત મજાનો ગોળ ફૂલી જાય ત્યાં સુધી આપણે એને હલાવશું અને પાઈ આવી ગઈ છે તો અહીંયા ભૂકો એડ કરી દીધો અને અહીંયા મસ્ત આપણે જો ભૂકો રેડી થઈ ગયો છે ગરમા ગરમ। અને એને ચમચીની મદદથી મેં અહીંયા આવા લાડુ ગણપતિ બાપાના પ્રિય એવા લાડવા બનાવ્યા છે। તો એક્ઝેક્ટ 7 લાડવા બન્યા જો માપ વગરના હો। અને અહીંયા પૂજાનું બધું તૈયાર કરી લીધું છે તો આપણે કરી લેશું હવે પૂજા। ઘણા પાણીયારે પૂજા કરતા હોય પણ હું અહીંયા મંદિરમાં જ પૂજા કરી લઈશ। અને અહીંયા ગણપતિ બાપા મારે ચાંદીના છે તો સિંદોર લગાવાય ને એટલે સિંદોરનો ચાંદલો કરી લીધો છે અને કરી લીધી છે પૂજા। અને આરતી હજી કરીશું આપણે। તો અહીંયા લાડવાનો પ્રસાદ ધરાવી દીધો છે। પછી હું અહીંયા થાળ બોલી રહી છું। થાળ બોલાઈ જાય પછી આપણે ગણપતિ બાપાની આરતી કરશું। તો મીશુએ આરતી કરી લીધી અને મેં કરી લીધી। પછી આપણે અહીંયા ગણપતિ બાપાને આરતી દઈ અને આખા ઘરમાં આરતીને ફેરવી લેશું। આવી રીતે હતી મારી ગણપતિ બાપાની પૂજા। જય ગણપતિ બાપા।